જય જવાન જય કિસાન. ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. કેમ કે આજે ફરીવાર એકવાર વાડી આવી ગયો છું. કેમ કે ખોખી આછી હતી અને ખોખીના પારે પારે એરંડા વાવવાના હતા, એટલે વાડી આવી ગયો છું ને એરડા વાવી દીધા. અડધા ભાગમાં ને અડધા ભાગમાં બાકી છે. જો તમે પાછળ સ્ક્રીનમાં જોઈ શકો છો, મારા મમ્મી પપ્પા અને મારો ભાઈ ત્રણેય એરડા વાવે છે. મેં ઘડીક વાર વાયા, હું થાકી ગયો એટલે હું બેસી ગયો. 80% ભાગમાં વાવી દીધા છે એરંડા, અને મારા ખ્યાલમાં જે 9-10 લીટા બાકી છે પારે વાવવાના. એ બપોર પછી મારા મમ્મી વાવવાના છે અને મારા પપ્પા અને હું સાટિયામાં ડીલો છે એની દવા છાંટવાના છીએ. અને જો અમે તો ખોખીના પારે એરંડા વાયા છે, અને કયું બિયારણ વાવ્યું છે તો એ બી તમને કહું. નીતિનું બિયારણ છે, નીતિ કંપનીનું બિયારણ છે. એ બિયારણ વાવ્યું છે. અને તમારા મંતવ્ય મુજબ ખોખીના પારે એરંડા વવાય કે ન વવાય એ જરૂરથી કોમેન્ટ કરજો, અને કઈ કંપનીનું બિયારણ વાવવું જોઈએ એ જરૂરથી કોમેન્ટ કરજો. જય હિન્દ, જય. બપોર પછી મારા મમ્મી એરંડા વાવવા માટે વાળી આવી ગયા છે અને વાવવાનું ચાલુ પણ કરી નાખ્યું છે.